એફઆરપી ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ, ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ. પહેલાં પ્રશ્ન આ તો આઈએસમાં પૂછાઈ ગયેલો છે. તલાટી લેવલની પ્રશ્ન નાના ક્લાસ 3માં શું પૂછશે કે એફઆરપી ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ કોની માટે રજૂ કરવામાં આવે છે? તો આ જે છે એ સુગર કેન એટલે કે શેરડી માટે રજૂ કરવામાં આવે છે. જેવી રીતે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ રજૂ કરવામાં આવે છે 24 પાક માટે, તો એવી જ રીતે એક્ઝેક્ટ એવી જ વસ્તુ જે છે એ એફઆરપી રજૂ કરવામાં આવે છે. એમએસપીનું બીજું નામ એફઆરપી કોની માટે? માત્ર અને માત્ર સુગર કેન. જ્યારે 24 પાક માટે રજૂ કરે તો એને એમએસપી કહેવાય, જ્યારે સુગર કેન શેરડી માટે રજૂ કરે તો એને એફઆરપી કહેવાય. પ્રશ્ન પૂછે છે કે આ એફઆરપી રજૂ કોણ કરે છે? તો કે આ એફઆરપી અને એમએસપી ટેકાના ભાવ આ બંને નક્કી કરવાનું કામ, નક્કી કરવાનું, જો સમજો શબ્દ મોસ્ટ ટાઈમ બી સમજવાના છે. નક્કી કરવાનું કામ કરે છે સીએસીપી. સીએસીપી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ. પાછળ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ કીવર્ડના આધારે યાદ રાખો કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં નક્કી શું કરવાનું છે? તો કે પ્રાઇસ, કિંમત નક્કી કરવાની છે. તો આ એવી જ કમિશન નક્કી કરતું હશે, એવી જ કમિટી નક્કી કરતું હશે ને કે જે પ્રાઇસ સાથે જોડાયેલું હોય. તો જવાબ શું યાદ રાખવાનો? સીએસીપી. ચલો ફરીથી હું તમને પ્રશ્ન પૂછું છું, એફઆરપી નક્કી કોણ કરે છે? એફઆરપી નક્કી કોણ કરે છે? તો કે સીએસીપી. બરાબર. હા, બીજો પ્રશ્ન પૂછે એમએસપી નક્કી કોણ કરે છે? એમએસપી નક્કી કોણ કરે છે? તો કે સીએસીપી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. બરાબર, એ નક્કી કરે છે. પણ હવે આ તો ખાલી નક્કી કરી અને આ તો ખાલી એની સીએસીપી ખાલી એની ભલામણ કરે, પણ એને અપ્રૂવ કોણ કરે છે? એની ઉપર ફાઇનલ સિક્કો કોણ મારે છે? સીએસીપી કહે કે ભાઈ આટલી કિંમત રાખવાની છે, એ ખાલી ભલામણ કરે છે, ખાલી એને ખાલી ભલામણ કરવાની વાત કરે છે. બરાબર, એમએસપી અને એફઆરપી બંને. પરંતુ એની ઉપર છેલ્લો સિક્કો, એની ઉપર છેલ્લું ભલામણ કરવાનું કામ કોણ કરે છે? તો એ સીસીઈએ, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટી. ગુજરાતીમાં એને શું કહેવાય? આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટી. સીસીઈએ, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ આ અત્યંત મહત્ત્વની કમિટી છે, મોસ્ટ પાવરફુલ કમિટી છે. શા માટે મોસ્ટ પાવરફુલ કમિટી છે? એ એટલા માટે કારણ કે આના હેડ ખુદ પ્રાઇમ મિનિસ્ટર, ખુદ વડાપ્રધાન હોય છે. વડાપ્રધાન, એટલું યાદ રાખવાનું, જે કોઈ પણ કમિટીને હેડ વડાપ્રધાન હોય એ કમિટી ઓટોમેટિક જ ઇમ્પોર્ટન્ટ બની જાય અને એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ થઈ જાય. આમાં જવાબ એ આવશે. કેમ? કારણ કે જો ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચો, શું લખેલું છે? અપ્રૂવ કોણ મંજૂર કરે છે? મંજૂર કરે છે. બરાબર. નક્કી કોણ કરે છે? નક્કી કરે છે સીએસીપી. નક્કી કરે છે સીએસીપી, પણ મંજૂર કરે છે આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. સીએસીપી જે કહે એ જ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર મંજૂર કરી નાખતી હોય છે. મોટે ભાગે એની મંજૂર કરી નાખતી હોય, પણ એવી ગેરંટી નથી. એ ફેરફાર કરી શકે, એમાં વધારો પણ કરી શકે અને ઘટાડો પણ કરી શકે. ઇન શોર્ટ આમાંથી એમસીક્યુ વધુ ને વધુ પૂછીએ કે એમ છે. તો સીએસીપી અને આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આગળ પહોંચી જાઓ. એક મિનિટ. શું કહે છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અલગ અલગ પાક માટેની એની રિકમેન્ડેશન, એની ભલામણ કોણ કરે છે? તો જવાબ શું આવશે? નીચે ઓપ્શન આપેલા છે. યસ, જવાબ શું આવશે? સી, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. શું કરેલું છે કે રિકમેન્ડેશન, એની ભલામણ કોણ કરે છે? અને એવું આપેલું કે એને અપ્રૂવ, એને મંજૂર કોણ કરે છે? તો કોણ આવે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં?